પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં બનાસકાંઠાના ભાભર તાલુકાના ગોસણ ગામના વતની જલપાબેન રબારીએ આપણું ઘર નામે અનાથ આશ્રમની સ્થાપના કરી છે. આ આશ્રમનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું. માત્ર 23 વર્ષની જલપાબેને ધોરણ 12 પછી ગાંધીનગરમાં વિઝા કંપનીમાં 3 વર્ષ નોકરી કરી હતી. તેમણે ગાયિકા તરીકે અનેક સ્ટેજ કાર્યક્રમો પણ કર્યા છે. નોકરી દરમિયાન અને સ્ટેજ કાર્યક્રમોમાં ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમણે અનાથ બાળકોનું ભવિષ્ય સુધારવાની પ્રેરણા મળી હતી. તિરુપતિ પ્લાઝામાં ભાડે લીધેલા 12 રૂમમાં આશ્રમ શરૂ કરાયો છે. અહીં 35 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે. હાલમાં બાળકો દાખલ થયા છે. 1 થી 13 વર્ષના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ કરવામાં આવ્યો છે અને આશ્રમમાં બાળકોને રહેવા, જમવા, ભણવા અને કપડાં સહિત તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. દિવસમાં 3 વખત ભોજનની વ્યવસ્થા છે. બાળકોને પાટણની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. યુનિફોર્મ અને ફી સહિતની તમામ જવાબદારી સંસ્થા ઉઠાવશે. જલપાબેન બાળકોને સિંગિંગ, ડાન્સ, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓમાં પણ તાલીમ આપશે. તેઓ પોતે પણ બાળકોને અભ્યાસમાં મદદ કરશે. ગુજરાતના કોઈપણ જિલ્લાના અનાથ બાળકોને આશ્રમમાં પ્રવેશ મળશે. સાંસદ ભરતસિંહ ડાભીએ જલપાબેનના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે સમાજ જીવનમાં તમારી શું ભૂમિકા છે, સમાજને તમે શું મદદરૂપ બની શકો છો તેવા લોકોને સમાજ વંદન કરતું હોય છે અને તેઓનું સન્માન કરતું હોવાનું જણાવી જલપાબેનને માત્ર 23 વર્ષની નાની હોવે ભિક્ષાવૃત્તિ કરતા અનાથ બાળકોની ચિંતા કરી છે તેને વંદનીય કાર્ય ગણાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. અને વધુમાં આ કાર્યક્રમ ખૂબ જ નાનો હોવા છતાં પણ જલપાબેનનો વિચાર ખૂબ જ મોટો હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિનયસિંહ ઝાલા, મગનભાઈ તળાજાભાઈ, જોરાભાઈ રબારી, બળદેવભાઈ દેસાઈ, જલપાબેન રબારી, અલ્કેશ દેસાઈ, કિરણભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ. રબારી છે. મારું ગામ ગોસણ, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠાની વતની છું. હું છે ને ગાંધીનગર 2 વર્ષ જોબ કરી IELTSમાં. મારે 30,000 સેલરી હતી. હું સિંગિંગ પણ કરતી હતી, પણ ટ્રાવેલિંગના સમયમાં હું જ્યારે સિંગિંગ કરવા જતી ત્યારે મારે અવારનવાર ટ્રાવેલિંગ કરવાનું થાય. પછી આ જોબના લેવલે બસ સ્ટેન્ડ આજુબાજુ જ્યાં પણ જોઉં ત્યાં નાના એવા બાળકો ભીખ માંગતા હોય. પછી આપણે હોટલમાં જમવા જઈએ ત્યાં પણ બાળ મજૂરી કરાવતા હોય છે નાના બાળકોને. તો આ બધું જોઈને મને એવું લાગ્યું કે આપણે આટલી સુવિધાઓથી સજ્જ છે તો એ ઓછું કરી દઈએ, અથવા આ બધું મૂકીને આપણે આ કાર્ય કરી શકીએ. તો આપણે મારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે મારે બાળ મજૂરી બંધ કરાવવી છે. જે હોટલોમાં નાના બાળકોને કામ કરાવે છે ને એ માટે થઈ ભીખ મગાવે છે ને એ પણ આ ભીખ પ્રથા પણ બંધ કરાવી છે. એ બાળકને આપણે સારું એવું શિક્ષણ આપશું. અહીંયા અમારે 13 બાળકો ઓલરેડી થઈ ગયા છે અને તમારી આજુબાજુ પણ ક્યાંય એવું બાળક જણાય ને તો તમે અમારી સંસ્થામાં આવીને મૂકી શકો છો. એ બાળક આપણે 1 વર્ષથી 13 વર્ષની ઉંમર સુધીના લેવામાં આવે છે, જેમાં એમને સારું શિક્ષણ, કોઈ પણ એવી સારી સ્કિલમાં એ એક્ટિવ હોય તો એમને આપણે ક્લાસીસ કરાવશું. અને હા, એ બાળક મોટું થાય 18, 19 વર્ષ અથવા 21 વર્ષનું તો એ બાળકને આપણે લગ્ન પણ આ સંસ્થા કરવાની જવાબદારી છે. તો આ બધાને આપણે સૌને નમ્ર વિનંતી છે કે જે મેં આપણું ઘર અનાથ આશ્રમમાં ઉપાડ્યું છે એમાં આપ સૌ મારો સાથ સહકાર આપો છો. નમસ્તે. બાળકો કદાચ થોડા મળે, નાના મળે તો બીજી પ્રવૃત્તિ પણ જલપાઓમાં મલ્ટીપર્પઝ બનાવો. કારણ કે સિવાનું એક કામ કરીએ કે 1000 કરીએ, એક જ કામમાં જેટલી શક્તિ વપરાય એટલી 1000 કામમાં વપરાવાની છે. આ સંસ્થા લીધી છે. ઉગડજી મને ઘણા ટાઈમથી આમંત્રણ આપતા હતા. આ વખતે ફોન આવ્યો તો મને ચલો ઉગડજીના આમંત્રણનો સ્વીકાર કર્યો. અને એમને ખબર નથી કે બેન જલપાએ આવો એક કાર્યક્રમ રાખ્યો. પણ પછી એમને કીધું મુસલ સમાજમાં, ઓબીસી સમાજમાં આવતી દીકરી સમાજ જીવનમાં એક આવું કામ કરવામાં આવે તો બધું ચોક્કસ હું આવીશ. કારણ કે મને આ બધાનો ખૂબ રસ. 1980 જ્યારે અમને
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી લાગ્યો, 99 રૂપિયા મારો પગાર અને 100 રૂપિયા સ્કૂલ શરૂ કરવા માટે ગામમાં મેં અરજી કરી અને 100 રૂપિયામાં માત્ર 4 સ્કૂલો ઊભી કરી, ફક્ત 6 રૂપિયા 100. આજે તો એ 35,000 ફી અને એ પણ નોન ગ્રાન્ટેડ. ત્યારથી કેળવણી ક્ષેત્રે બગોડામાં ગામ એજ્યુકેશનનું હબ બનાવીશ. હું આજે આપણે બધાને જણાવીશ, હું માનું છું કે હસ્તાને નહીં કરાય, સાથે સાથે કોઈને પણ માહિતી કામમાં આવશે. તો બગોડા ખાતે 10માનું પરીક્ષા કેન્દ્ર, 12માનું પરીક્ષા કેન્દ્ર, 12 સાયન્સનું પરીક્ષા કેન્દ્ર, આ ત્રણેયમાં દીકરા દીકરી ફેલ થાય આપણા તો એનું વર્ષ ના બગડે એનું દિલ્હીનું NIUSનું કેન્દ્ર, BSc નર્સિંગ કોલેજ, GNM નર્સિંગ કોલેજ, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, એમને ઘેર બેઠા ગ્રેજ્યુએટ થવું હોય તોય, એક્સ્ટ્રા પરીક્ષા આવી હોય બધી વ્યવસ્થા તમારા મોટી તાકાતથી ઊભી કરીશું. આપણે કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ એ કોઈ યાદ કરતું નથી, પણ આપણો સમાજ જીવનમાં શું રોલ છે, સમાજમાં આપણે કેવા પ્રકારની ભૂમિકા ભજવીએ છીએ, સમાજમાં આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ, સમાજમાં આપણે શું વ્યવસ્થા કરીએ છીએ. એવા લોકોનો સમાજ વંદન કરતો હોય છે, એવા લોકોનો સમાજ સન્માન કરતો હોય છે. આ એક કામ જેમ જલપાઈ ઉપાડી એ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે. મિત્રો, કોઈ પણ કામ સહેલું અને સરળ નથી હોતું, એને સરળ બનાવવું પડે છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જે સંસ્થાઓ ઊભી થઈ છે